કોણ છે શ્રી રાધા? કોણ છે રાધા? આપણે પણ ક્યારેક રાધા જેવા બની જઈએ છીએ. પ્રેમ લક્ષણા ભક્તિ તે જ શ્રી રાધા છે. આપણે પણ ક્યારેક રાધા જેવા બની જઈએ છીએ, ભક્તિનો રંગ લાગે. તો આપણે પણ એ ભક્તિના રંગમાં નાચવા લાગીએ છીએ, ગાવા લાગીએ છીએ. ભલે શક્તિ ન હોય, ચાલી ન શકતા હોય, ઉઠી ન શકતા હોય, બેસી ન શકતા હોઈએ, પણ ભક્તિનો રંગ લાગે. અને પછી તાકાત કેવી આવે છે. લાકડીના ટેકા વગર ચાલી ન શકતા હોઈએ, પણ ભક્તિનો રંગ લાગે પછી બોલો, કોઈ ટેકાની જરૂર પડે છે? લાકડીની જરૂર પડે છે? કોઈને એમ કહેવું પડે છે મારો હાથ પકડીને ઊભો કરે? એ ભક્તિની તાકાત છે. પ્રેમ લક્ષણા ભક્તિ તે શ્રી રાધા. આપણે પણ ક્યારેક રાધા જેવા બની જઈએ છીએ, ભક્તિ જેવા બની જઈએ છીએ. રાધાના સ્વામીને મળવું હશે તો પહેલા રાધાના શરણમાં જવું પડશે, તો મળશે. રાધા એટલે ભક્તિના શરણમાં જવું પડશે તો ભગવાન મળશે. પ્રભુનો આનંદ સ્વરૂપ તે શ્રી રાધા. શ્રીમદ ભાગવતમાં ક્યાંય રાધા શબ્દનો ઉલ્લેખ નથી. ભલે કેટલાક વક્તાઓ એમ કહેતા હોય કે ભાગવતમાં વ્યાસજીએ રાધા શબ્દ લખ્યો છે, પણ ક્યાંય લખ્યો નથી. રાધા શબ્દનો ઉલ્લેખ જ નથી શ્રીમદ ભાગવતમાં. પણ એક શબ્દ વ્યાસજીએ લખ્યો છે, એક ગોપી. અને એ ગોપી એટલે બીજું કોઈ નહીં, તે જ શ્રી રાધા. બાકી ગોપીઓ તો અસંખ્ય છે, પણ એક ગોપી તે રાધા, જે પ્રભુનું આનંદ સ્વરૂપ છે. કૃષ્ણ વગર રાધા અધૂરા છે, ને રાધા વગર કૃષ્ણ અધૂરા છે. આનંદ સ્વરૂપ છે તે રાધા, જે સદૈવ પ્રભુના સાનિધ્યમાં બિરાજેલા છે તે રાધા. પ્રેમ લક્ષણા ભક્તિ તે રાધા.